અવસર આનંદના ઘર દીવડા પ્રગટાવો, ઘર ઘર તોરણિયા બંધાવો. આ તો આવ્યા રે, આ તો આવ્યા રે અવસર આનંદના. રૂડામાં દવડા બંધાવો, આંગણ ચોક પુરાવો. રૂડા માંડવડા બંધાવો, આંગણ ચોક પુરાવો. ઓય આ તો આવ્યા રે અવસર આનંદના. આ તો આવ્યા રે અવસર આનંદના. સખી આજનો પમ દિવાળી રે સખી આજ અનોખમ દિવાળી. એ સખી આજનો પમ દિવાળી સખી આજ અનોખમ દિવાળી. અમે લેશું અંતર નૌકાર ગાડીને લઈ એક નૌકાર ગાડીને લઈ અમે ચોખા લઈ શકશે ધવલ ગીતડા ગવડાવો, મંગળવા ચિત્રો વગડાવો. ધવલ ગીતડા ગવડાવો, મંગલવા ચિત્રો વગડાવો. આ તો આવ્યા રે આ તો આવ્યા રે અવસર આનંદ. તાળી તાળી. માનવડા બંધાવો, આંગણ ચોક પુરાવો, માંડવડા બંધાવો, આંગણ ચોક પુરાવો. એ આ તો આવ્યા રે આ તો આવ્યા રે અવસર આનંદના. આવો આવો અતિથિ આંગણીએ. આવો આવો દીદી અમે આંગણીએ. અમે વાટડી જોતા બેઠા બારણીએ. અમે વાટડી જોતા બેઠા બારણીએ. સાથે સ્નેહીજનો સહુ આવો, અવસર નહીં મળે ફરી આવો. સાથે સ્નેહીજનો સૌ આવો, અવસર નહીં મળે ફરી આવો. એ આ તો આવ્યા રે આ તો આવ્યા રે અવસર આનંદના. ઓમ નમો નાણસ્સ ઓમ રીમ નમો નાણસ્સ ઓમ રીમ ઓમ 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 નમો નાણસ્સ ઓમ રીમ નમો નાણસ્સ ઓમ રીમ નમો નાણસ્સ ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણમ ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણમ ઓમ રીમ ઓમ નમો લોહે સવસાહુણમ ઓમ રીમ ઓમ નમો લોહે સવસાહુણમ એસો પંચનમુકારો એસો પંચનમુકારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂરિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। મારા ઉપકારી ગુરુ ભગવંતોને વંદના પ્રણામ.
મારા માતા પિતાને પ્રણામ. આપ સૌને જ્ઞાન વિમલ સુરીકૃત ગુજરાતી ઢાળિયાની મંગલાચરણની ગાથા હું વાંચું છું. પુણ્યની પોષણ પર્વ પર્યુષણ આવ્યા ઈણ પરે જાણીએ હિયડલે હર્ષ ધરી છઠ્ઠ અઠ્ઠમ કરી ઓચ્છવે કલ્પ ઘેર આણીએ. ત્યારબાદ શ્રી જ્ઞાન વિમલ સુરીકૃતની પ્રથમાથી એક પેરા વાંચવું છે. શ્રી કલ્પસૂત્ર સાક્ષાત કલ્પવૃક્ષ છે. જેમ મંત્રોમાં પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર છે, તીર્થોમાં શત્રુંજય તીર્થ છે, દાનમાં અભયદાન, ગુણોમાં વિનય, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, તપમાં ઇન્દ્રિય દમન તપ, દર્શનોમાં જૈન દર્શન, ક્ષીરમાં ગોક્ષીર એટલે દૂધમાં ગાયનું દૂધ, જળમાં ગંગાનું પાણી, વસ્ત્રમાં ચીર, અલંકારોમાં ચૂડામણી, જ્યોતિષીઓમાં ચંદ્ર, ઘોડામાં એક શ્રેષ્ઠ કાટકોટીનો પંચવલ્લભ કિશોર, નૃત્ય કલામાં મોર, હાથીમાં ઐરાવણ, વનમાં નંદનવન, લાકડામાં ચંદનનું લાકડું, તેજસ્વીમાં સૂર્ય, સાહસિકમાં રાવણ, ન્યાયવંતમાં રામ, રૂપવંતમાં કામ, સતીઓમાં સીતા, વાજિંદ્રમાં ભોભા, ગાયોમાં કામધેનુ, સુગંધીમાં કસ્તુરી, પુષ્પોમાં સહસ્રદળ કમલ, સુખમાં મોક્ષ સુખ, જ્ઞાનમાં કેવળ જ્ઞાન, જળમાં અમૃત એ સર્વશ્રેષ્ઠ છે તેમ પર્વોમાં પર્યુષણા પર્વ સર્વશ્રેષ્ઠ જાણવું. આટલું વાંચી અને આપણે કલ્પસૂત્રના હાર્દમાં પહોંચી જઈએ. A short recap of yesterday. આ 10 કલ્પ એટલે આચાર, 10 પ્રકારના સાધુના આચાર બતાવ્યા છે. તેમાંનું આ પહેલું છે અચેલક કલ્પ. એટલે આપણા સાધુ ભગવાન તો સફેદ વસ્ત્ર પહેરે છે, એમના નિમિત્તે બનાવેલો આહાર વાપરતા નથી. મહાવીર સ્વામીના શાસન જ્યાં રાત રહે ત્યાં બીજે દિવસે ગોચરી પાણી ના વાપરે, રાજાને ત્યાં ગોચરી બોલવા ના જાય. વંદનનો વ્યવહાર કેવી રીતે છે? પુરુષ સાધ્વીજીને માત્ર મથાયણ વંદાની કરે અને નાના પણ બાળ સાધુ હોય અને ઘણી દીક્ષા પર્યાયમાં મોટા એવા સાધ્વીજી ભગવંત હોય તો પણ એ બાળ મુનિને વંદના કરે. આપણા મહાવીર સ્વામીના શાસનમાં 5 વ્રત છે. 22 તીર્થંકરોના કાળમાં માત્ર 4 હતા. જ્યેષ્ઠ કલ્પમાં ગઈકાલે કોઈ કહ્યું, આમાં કંઈક ખુલાસો કરજો. જ્યેષ્ઠ કલ્પ એટલે જે મોટા હોય દીક્ષા પર્યાયમાં વડી દીક્ષાથી ગણતરી થાય, વડી દીક્ષાથી જ ગણતરી શરૂ થાય. તો વડી દીક્ષા એટલે પાકી દીક્ષા. પહેલાં કાચી દીક્ષા આપવામાં આવે, પછી થોડાક દિવસ પછી પાકી દીક્ષા આપવામાં આવે છે. તે દિવસથી ગણતરી શરૂ થાય. હવે પિતા અને પુત્રએ બંને જણાએ સાથે કાચી દીક્ષા લીધી હોય, પણ વડી દીક્ષા પહેલાં થોડુંક અભ્યાસ કરવો જોઈએ. પિતા ન કરી શક્યા હોય ને પુત્રએ કરી લીધો હોય તો
પણ આપ જો કહેતા હો તો આપના પુત્રને અમે વડી દીક્ષા કરી લઈએ. જો પિતાની અનુમતિ હોય તો જ આપે, નહીંતર પિતા જ્યાં સુધી તૈયાર ન થાય અભ્યાસ કરીને ત્યાં સુધી રાહ જુએ. અને માનો કે પુત્રને આપી દીધી અને પુત્ર મોટો થઈ ગયો તો પિતાએ શું એમને વંદન કરવાનું? નહીં કરવાનું, ક્યારેય. નાના હોવા છતાં પણ પિતા હોય, રાજા હોય, શેઠ હોય તો એ નાની વ્યક્તિને વંદન ના કરે, એવો આચાર સાધુ ભગવંતોમાં છે. આ જ્યેષ્ઠ કર્મ. પ્રતિક્રમણ આપણે જેમ 5 પ્રતિક્રમણ છે, 22 તીર્થંકરના કાળમાં 2 જ હતો. હવે 2 રહ્યા છે 10 કલ્પમાં. એક છે નવમાસી કલ્પ. આપણા શાસનપતિના સાધુ ભગવંતો તેમજ પહેલા આદિનાથ ભગવાનના સાધુ ભગવંતો બંનેના નિયમો સરખા છે અને વચલા 22 તીર્થંકરોના જુદા છે. તો વચલા 22 તીર્થંકરને આ કલ્પ નથી અને પહેલા અને છેલ્લાને શું કલ્પ છે એ જોઈએ. ચોમાસું સ્થિર રહે 4 મહિના અને બાકી દર 8 મહિનામાં પ્રત્યેક મહિને વિહાર કરે. એટલે કેટલા વિહાર થયા? 9 થયા ને. એટલે આ કહે છે નવમાસી આચાર, 9 મહિનાનો આચાર. એટલે 9 વિહાર છે, 8 મહિના સ્થિર રહી શકે. અને આવું કદાચ ન બન્યું વિહાર કરવાનું તો એક જ ગામમાં ઉપાશ્રય ચેન્જ કરે, એવું પણ ન બન્યું. એક જ ઉપાશ્રયમાં બીજું ચોમાસું આખું વરસ રહેવાનું બન્યું, તબિયતના કારણે, વૃદ્ધાવસ્થાના કારણે, કોઈ પણ કારણસર, તો જો રે એના એ જ ઉપાશ્રયમાં તો ખૂણો બદલી કાઢે, એની એ જગ્યામાં થાય. એનું કારણ શું? જેમ ફ્લોઈંગ વોટર ગેધર્સ નો મોસ, એના જેવી રીતે સાધુ તો ચલતા ભલા, ક્યાંય રાગના બંધનથી બંધાઈ ના જાય, માટે એમને સતત વિહાર કરવાનો છે. બીજું કારણ, ઘણા બધા કારણ છે, એમાંનું બીજું કારણ કે એમને દેશ અને દુનિયાના અનુભવ મળે, એનાથી એમની પરિપક્વતા થાય. અને ત્રીજું કારણ છે દરેક ક્ષેત્રમાં લાભ મળે, એટલે એક જ ઠેકાણે બંધાઈ જાય. અને ચોથું કારણ છે જે ક્ષેત્રમાં પોતે રહે ત્યાંના ત્યાં જ રહી જાય તો બધા લોકોને એમના ઉપર ઉપેક્ષા કરવાનું મન થાય, ભાવ પછી ઘટી જાય. આવા બધા અનેક કારણોસર સાધુ ભગવંતને 1 મહિનાથી વધારે રહેવાનું કારણ વગર નહીં. પર્યુષણા કલ્પ. જ્યારે 22 તીર્થંકરોનો શું નિયમ છે? એ લોકોના સ્વભાવની ભિન્નતા હોવાના કારણે, સરળ હોવાથી અને બહુ સમજુ હોવાથી તેઓ કરોડ પૂર્વ વર્ષ એક જ ઉપાશ્રયમાં રહેશે. કરોડ પૂર્વ વર્ષ is the maximum span of life that a sadhu bhagwan can have. એમાં 8 વર્ષ ઓછા, કારણ 8 વર્ષ પહેલા દીક્ષા મળે નહીં. એટલા વર્ષ દીક્ષા લીધા પછી એક પણ વિહાર ના કરે અને એક જ સ્થાનમાં જો રહે તો એ શું કહેવાય છે? એમને આ કલ્પ હોતો નથી. હવે પર્યુષણા કલ્પ. પર્યુષણા કલ્પ એમાં જગન્યથી એટલે ઓછામાં ઓછું કેટલું રહેવું અને વધારેમાં વધારે એટલે ઉત્કૃષ્ટ કેટલું રહેવાનું. તો કે પર્યુષણા માટે આપણે જે માનીએ છીએ ને, ચોમાસું એટલે શું? ચોમાસી 14થી પર્યુષણ લગભગ 1.5 મહિનો કરશું, જે કંઈ પણ તપ વગેરે. અહીંયા બરાબર તમે વાંચ્યું જુદું છે. સંવત્સરીથી 70 દિવસ, સંવત્સરીથી 70 દિવસ એ પ્રમાણેનું ઓછામાં ઓછું સાધુ ભગવંતે રહેવાનું. અને ઉત્કૃષ્ટ વધારેમાં વધારે કેટલું? તો કે પૂરા 4 મહિના. આજે આપણી પ્રણાલિકા આ 70 દિવસની નથી, પણ બુક્સ હમણાં જ મેં કહ્યું ને કરોડ પૂર્વ વર્ષ, રાઈટ? તો મેં ગઈકાલે કહ્યું હતું કે પૂર્વ એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ વર્ષ. ઇટ્સ અ ટાઈમ યુનિટ.
અને 84,000 વર્ષ ઇન્ટુ 84,000 વર્ષ ઇઝ અ પૂર્વાંગ, એવું મેં કહ્યું હતું. અને સાથે આઈ એડેડ બાય મિસ્ટેક વન લાઇન કે પૂર્વાંગ ઇન્ટુ પૂર્વાંગ ઇઝ ઇક્વલ ટુ પૂર્વ, વિચ ઇઝ રોંગ. સો પ્લીઝ એક્સક્યુઝ મી, આ બે સેન્ટેન્સીસ બરાબર છે. પૂર્વાંગ ઇન્ટુ પૂર્વાંગ એટલે પૂર્વાંગ ઇન્ટુ 10,000 કરો ને તો જ એ રાઈટ આન્સર આવે. હવે કલ્પસૂત્રની શરૂઆત પ્રભુ વીરના ચરિત્રથી થાય છે. એમાં શરૂઆત થાય છે કે ઇન્દ્ર મહારાજા એક વખત પોતાના સિંહાસન ઉપર બેઠા બેઠા ભરત ક્ષેત્રમાં નિગરાણી કરે છે કે શું થઈ રહ્યું છે, શું ચાલે છે. આપણું ધ્યાન કોણ રાખે છે ખબર છે? ભરત ક્ષેત્રમાં સૌધર્મ ઇન્દ્ર, પહેલા દેવલોકના ઇન્દ્રનું કાર્ય છે કે ભરત ક્ષેત્રને ઓબ્ઝર્વ કરવું. જ્યારે ઐરવત ક્ષેત્ર છે એમાં કોણ ધ્યાન રાખે છે? ઈશાનેન્દ્ર, બીજા દેવલોકના. તો અહીંયા આ સૌધર્મ ઇન્દ્ર એક ઉડતી નજર કરે છે. એમાં એમને દેખાય છે ઓહો, પ્રભુ તો જન્મી ગયા છે. મહાવીર સ્વામી દેવાનંદાની કુક્ષીમાં આવી ગયા છે અને અચ્છેરું બન્યું કે આ એમનું સિંહાસન એ વખતે ચલાયમાન ન થયું. તો એ વખતે પોતે હર્ષ પામે છે અને કહે છે આ તો બહુ સરસ. પછી 7 ડગલા એ દિશામાં જાય છે અને નમુત્થુણમ શક્રસ્તવ, નમુત્થુણમનું બીજું નામ શક્રસ્તવ. શક્ર એટલે ઇન્દ્ર. ઇન્દ્રએ કરેલી જે સ્તવના નમુત્થુણમ સૂત્ર દ્વારા માટે એનું નામ શું પડે છે? શક્રસ્તવ. તો એ ત્યાં આગળ ઉબળક આસને બેસી ચૈત્યવંદનની મુદ્રામાં બેસી અને શક્રસ્તવ બોલે છે. જ્યાં ધમ્મ સારહીણમ પદ આવે છે ત્યાં પહેલું વ્યાખ્યાન પૂરું થાય છે.